दोस्तों, जय श्री कृष्ण, राधे राधे। आज આપણે અત્યારે જ આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ। 4:45 થવા આવ્યા છે। દિવસના એન્ડ ટાઈમમાં આપણે હવે આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ, બરાબર। અને અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં। તો હજુ જોઈ લો કન્ડિશન કેવી છે, બરાબર। આ તો આપણું મંદિર છે, એ તો જોયેલું જ છે। પછી અત્યારે ખેડીને રેડી થઈ ગયું છે। છોકરાઓ બધા ક્રિકેટ રમી રહ્યા છે, જોઈ લો। આવા ખેતરમાં આવી ગરમીમાં બધા નાના છોકરાઓ ક્રિકેટ રમે છે। આવું જ અમે પણ રમતા હતા કાળઝાળ ગરમીમાં, બરાબર। જો આજે આપણે તમને ધરું બતાવું છું। આ બધી છે લીંબોડી। આ છે ને એ લીમડાનું ફળ છે, લીંબોડી। આ રીતે એક સારા એવા કામમાં આવતું હોય છે, બરાબર। જે આપણે ધરું કેમ ધરું ડાંગર રોપવાનું, એ ડાંગરનું ધરું તમને બતાવું છું કે કેવી રીતના ડાંગરનું ધરું થાય। જોઈ લો, ડાંગર આવી રીતના નાખવાની, પછી ધરું મોટું થાય પછી એને રોપવાનું, પાણી વેડવાનું। પાણી વધારે હોવું જોઈએ, પાણી આપવાનું છે। વરસાદ પડતો નહીં, જોઈ લો જમીન બી કેટલી કડક થઈ ગઈ છે। જમીન બહુ કડક થઈ ગઈ છે। આ બધું ધરું છે। ધરુંમાં પણ અલગ અલગ જાત હોય ડાંગરમાં। જોઈ લો, આ બીજી ડાંગર છે, આ બાજુ બીજી ડાંગર છે। પાણી આપવાનું થઈ ગયું છે, ધરું બળવા લાગ્યું છે। આમાં તો બહુ ઉગી જ નથી। આવી રીતના ધરું નાખવાનું, ધરું બરવા આવ્યું છે, બરી ગયું ધરું પાણી વગર। વરસાદ પડતો નથી એટલે વરસાદ વગર ધરું પણ થશે નહીં। બોરનું પાણી આપીશું પણ એમાં મજા નહીં આવતી। ધરું બોરના પાણીમાં જ બગડી ગયું, ખરાબ થઈ ગયું છે। વરસાદ આવે પછી ધરું મસ્ત થાય, એ પછી ધરું મસ્ત થયા પછી બી એવું મોટું થઈ જાય। આ બધા લાકડા છે ચોમાસામાં લગાડવા માટે। આપણું ફાર્મ હાઉસ છે, જોઈ લો। તમને ઉપરથી વ્યૂ બતાવું, ઉપરનો વ્યૂ બતાવું। ગયા વિડીયોમાં ગો જોઈ હતી ને, ગો અહીંયા જ ચડી હતી આની ઉપર જ।
અહીંયા ખેડવાનું ચાલે છે, ખેડીને પાવડો મારી રહ્યા છે. આ આપણું ધરુવાડિયું. હેલો દોસ્તો, તો આજે આપણો વિડીયો કેવો લાગે જરા કહેજો. ધરુવાડિયાનો, બરાબર. હજુ વરસાદ પડશે પછી થશે વધારે, પછી આપણે આવીશું ખેતરમાં પાછા, અને પછી ડાંગર રોપીશું ને ત્યારે તમને બતાવીશું કે કેવી રીતના ડાંગર રોપાય છે, શું છે, બરાબર. તો ચલો મળીએ બીજા નવા વિડીયો સાથે.